કોઈ મિત્રો હાલમાં વિડીયોમાં તમારું સ્વાગત છે. બધાને જય શ્રી રામ. અને હાલ આપણે વિડીયો ચાલુ કર્યો. વરસાદ છે એટલો પણ એમ તમને બતાવી વરસાદ ચાલુ લાગે. હા હાલ આપણો વરસાદ પણ ચાલુ અને એલઈડી પણ ચાલુ. તમે જોઈ લો એલઈડી પણ ચાલુ. મોરબીમાં ભારે વરસાદના પગલે મચ્છુ નદીના મચ્છુ ડેમના 10 દરવાજા ખોલી પાણી છોડાયું છે. જે બાદ મચ્છુ નદી સાવચેતીની સૂચના છે. તો હળવદમાં જોવા મળે હળવદ ગામના વિસ્તારમાં રણનપુર ગામે વરસાદ કરી વિડિયો બનાવે વિડિયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય સતી જય શ્રી કૃષ્ણ. તો આટલું બોલીમાં અમે બોલાય બહુ ગમ્યું છે. હું બોલું એની ગમ્યું પણ અમે બોલું એ ગમ્યું છે. સમાચારમાં ચાલુ હો જોઈ લો. તો ગઢડાનો રવાઘાટ ડેમ પણ પહેલી વાર ઓવરફ્લો થયો છે. અહીંયા પણ સિઝનમાં પહેલી વખત નદીમાં નવા નીર આવતા જોવા મળ્યું દરિયામાં ઊંચા ઉછળતા ઘાટ પર ન જવાની સૂચના દેવાઈ અને ગોમતી નદીના ઘાટ પર કેટલા વાગે વિડીયો બનાવી હું તમને બતાવી દઉં. અને ભુજ સ્ટેશન વિસ્તાર પાણી થયો. બતાવું છું ભારે વરસાદની આગાહીના પગલે 19 થી 19 થી હું કેટલા વાગે વિડીયો બનાવીએ તમે જો. કારણ કે વરસાદ પડે એટલે હું નાવા જતો રહેતો બનાવવાનો એટલા અધિકારી કાવેરી નદીમાં આવ્યા છે ઘોડાપુર. બટાકા શાક બનાવ્યું. ઘણા સ્થળો તો પહેલો માલ ડૂબે તેટલું બટાકા શાક બનાવવાનું એટલી મજા આવે. સ્થિતિ વહીવટી વધારી રહી છે. ચિંતા નવસારી શહેરના પૂર્વ વિસ્તારની વાત પૂર્ણા નદીએ વધુ પાણી માર ભાઈ બોલે હીરો તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને એના ચેનલનું નામ ખબર નહીં અને હું ચેનલનું નામ બતાવી દઉં. તો આપણે આપણી ચેનલનું નામ જાદવ સૌર્ય 2110. તો મિત્રો મારું તારું મારી ચેનલ તો આપણે ઓલિયો નામ મનાને એડ કરી દેવું સૌર્ય 2110 બરાબર. તો મારી નોંધી જે જન્મ તારીખનો નંબર લગાવ્યું અને આઈરો બોલ્યો મેં કોમેન્ટમાં જણાવજો. અને વરસાદ ચાલુ લાગે મિત્રો મને અને એ લોકો બોલવાનું કે હું મારી તારીખ ભેગી લગાવી. તો આપણા આઈડી નું નામ હજુ બદલશું અને મારા હાલ મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. એટલે હાલ નહીં અમે થોડા દાડાથી વિડીયો બનાવવાનું ચાલુ કર્યો. અને આમાં જેવું થાય ખબર વિડીયો બનાવીએ મારો ભાઈ અને હું મહેનતથી વિડીયો બનાવીએ પણ એના પર 50 સબસ્ક્રાઇબ આવ્યા. એવું વિડીયો મળે જેથી મોટા પાયે નુકસાનીની પણ ભીતિ સેવાઈ રહી છે. શાંત દેવીમાંથી વધુ લોકોને રાહત થાક લાગ્યો મને આજે મને થાક લાગ્યો. નવસારીમાં આકાશીયા પૂરની સ્થિતિને પગલે વંદે માતરમ ચોક પર જળમગ્ન થયો. આ વિસ્તારમાં અંદાજે 10 ફૂટ જેટલા મેઘતાંડવ ફોન કરવાનો આવી ગયો. લોકોને કેદ હાલ આપણો વિડીયો ચાલુ છે. છોડી જવા મજબૂર પૂરની સ્થિતિ વચ્ચે લોકોને પણ રાહત શિબિરમાં ખસેડાયા. નવસારીમાં ભારે વરસાદ અને જળ ભરાવને પગલે જનજીવન
બંધ નહીં કરી દઉં હું મારે તો પોસ્ટ સબસ્ક્રાઈબ આવી હું અમુક દાડે વિડીયો બનાવું ને અમુક દાડે નહીં બનાવતો એમાં મારા લોચા થાય એટલે હવે મારે હિંમત આવી નહીં જેટલા થાય એટલું સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આજનો વિડીયો તમને ઉપર ઓન બોલું હા હાલો જય માતાજી મિત્રો સારા બોલાવાની એટલે આપણે આ પેલી મોઢે બોલાવીને ખા બોલાવાની લખ્યું હેલો આજનો વિડીયો તમને ગમે તો લાઈક કરો શેર કરો આજનો વિડીયો તમને ગમે તો જાદવ 2110 ને